તેમજ સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોનું હું ભાવના ઠક્કર અને હું સાધુ સુચિતા આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આસ્થાની માટીમાં આભારના ફૂલો ઉગાડીને ઈશ્વરને અર્પણ કરવાનો પ્રયાસ એટલે જ સાચી પ્રાર્થના. પ્રભુ પાસે માંગીએ અને પ્રભુને આપ્યા વિના છૂટકો જ ન થાય તેનું નામ પ્રાર્થના. તો આવો આજના કાર્યક્રમની સિદ્ધિ માટે સૌ પ્રથમ પ્રભુને સંભાળીએ. સૌ પ્રથમ પ્રભુ વંદના માટે હું આમંત્રિત કરીશ કોલેજના જ વિદ્યાર્થી ભાઈ બહેનોને. પ્રાર્થનાના શબ્દો છે સત્યમ શિવમ સુંદરમ. हेलो 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 सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् सुन्दरम् सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दर. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् हरि हरि के आंगन में राधा मोहन शरणं. सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् सबका एक से नाता. राधा मोहन शरणं. सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम्. ईश्वर सत्य है,
सत्य ही शिव है, शिव ही सुंदर है। सत्यं शिवं सुंदरम, 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 सत्यं शिवं सुंदरम। धन्यवाद। દીપ જલાવું દીપ તણો જીગરથી પ્રગટાવજો, નજરનો આ સંદેશો નજરથી સ્વીકારજો. કહેવાય છે અંધકાર ગમે તેટલો પ્રગાઢ કેમ ન હોય, પરંતુ પ્રકાશનું એકમાત્ર કિરણ અંધકારના અસ્તિત્વને પડકારવા માટે પૂરતું છે. તો આવો આપણે પણ આ સુમધુર સવારે મંગલમય દીપ પ્રગટાવી જ્ઞાન અને પ્રકાશનો જ્ઞાન અને પવિત્રતાનો પ્રકાશ પાથરીએ. હું મંચસ્થ મહાનુભાવોને નિવેદન કરીશ કે તે દીપ પ્રજ્વલન કરી આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરે. भो दीपदेवरूपस्त्वं कर्म साक्षी अविघ्नकृ, यावत् कर्म समाप्ति स्यात् तावदत्र स्थिरो भव. साज्यं च वर्ति संयुक्तं वह्निनायोजितं पुरा. दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापः, त्रैलोक्यतिमिरापः. शुभं करोतु कल्याणम् आरोग्यधनसम्पदा, शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते. ज्ञानबुद्धिविकासाय दीपज्योतिर्नमोऽस्तुते, दीपज्योतिर्नमोऽस्तुते. धन्यवाद. याद रहे युगों युगों तक, याद रहे युगों युगों तक भाव ऐसा दीजिए, शब्द से कर अलंकृत गुच्छ पुष्प का बना के. डॉक्टर मोहन भाई सर मंच से स्वागत कुछ ऐसा कीजिए. तो હું શાબ્દિક સ્વાગત માટે આમંત્રિત કરું છું NS પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉક્ટર મોહનભાઈ પટેલ સરને. નમસ્કાર. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NS પટેલ આર્ટ્સ કોલેજના આ 43મા વાર્ષિક સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ સુઅવસરે આ કાર્યક્રમના પ્રમુખ શ્રી માનનીય શ્રી ભીખુભાઈ પટેલ સાહેબ કે જેઓ આપણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી એવા મંત્રી તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે, એમની સાથે આજના સમારોહના અતિથિ વિશેષ ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી કે જેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હાસ્ય કલાકાર અને સાહિત્ય રસિક માણસ છે. એ જ રીતે આપણા ટ્રસ્ટના સંયુક્ત મંત્રી શ્રીમતી મૃદુલાબેન પટેલ,
સહમંત્રી શ્રી અન્વેશભાઈ પટેલ, પ્રતીક્ષાબેન પટેલ, આજના સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા અમારા પરમ મિત્ર અને કચ્છ યુનિવર્સિટીમાં હાલમાં કુલપતિ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે તેવા તુષારભાઈ હાથી સાહેબ, આપણી જ ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ, ડાયરેક્ટરશ્રીઓ, આપણા આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનશ્રીઓ, વાલીગણ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, 1969થી શરૂ થયેલી મંજિલ જ્યારે આજે 43 વર્ષ પૂર્ણ કરી રહી છે, ત્યારે આજના આ અવસરે સમગ્ર વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને એક આ નવાજવાનો અવસર છે. સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન આપણી સંસ્થાના અધ્યાપકશ્રીઓએ કરેલી પ્રવૃત્તિઓ ઉપર એક વિહંગાવલોકન કરવાની આ અવસર છે. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ શૈક્ષણિક, રમતગમત તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલી પ્રવૃત્તિઓનો એક આછો ચિતાર આપવાનો આ એક અવસર છે. મિત્રો, આ અવસરે મને એક બે વાત કહેવાનું મન થાય છે કે NS પટેલ આર્ટ્સ કોલેજ આજે ગુજરાત રાજ્યની એક પ્રથમ એવી કોલેજ બનવા જઈ રહી છે કે ગુજરાતની અંદર આજના આ જ સમયે ન્યૂ દિલ્હી વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે UGC દ્વારા અત્યારે આપણી કોલેજના 3 અધ્યાપકો એક PG કોર્સ માટે આપણા આ કોલેજને 70 લાખ રૂપિયાનું અનુદાન અપાવવા માટે અત્યારે રજૂઆત કરી રહ્યા છે. અને એ દ્રષ્ટિએ ગુજરાત રાજ્યની પ્રથમ PG કોલેજ ગ્રાન્ટેબલ MA વિથ ગુજરાતી ઇન ફોક એન્ડ ઇન્ડિજિનિયસ સ્ટડીઝનો કોર્સ આપણી કોલેજને મળવા જઈ રહ્યો છે. એ જ રીતે આ યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટીની આ પ્રથમ કોલેજ આર્ટ્સ કોલેજ છે કે જેને વર્ષ 2011ની અંદર કોલેજ વિથ પોટેન્શિયલ ફોર એક્સેલન્સ હેઠળ 1 કરોડ રૂપિયાનું અનુદાન મળેલું છે. આ એક વર્ષ દરમિયાન રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરના અત્યાર સુધી આ એક માત્ર વર્ષ દરમિયાન આપણે 10 જેટલા કાર્યક્રમો કરેલા છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિવિધ ક્ષેત્રના વિવિધ વિષયોના વડીલશ્રીઓનું આપણને હંમેશા અનુમોદન મળતું રહ્યું છે. એટલે કે જ્યારે આ કોલેજના આપ સૌ વિદ્યાર્થીઓ છો, આ કોલેજ એ માત્ર BAનો અભ્યાસ નથી કરાવતી, પણ BAના અભ્યાસની સાથે સાથે MA, MPhil, PhD, એડવાન્સ ડિપ્લોમા એવા જુદા જુદા 29 જેટલા કોર્સમાં 4000 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે, ત્યારે આ કોલેજ ખરેખર આજે મને ગૌરવ થાય છે કે કોલેજ વિથ એ ડિફરન્સ એ વાસ્તવિકતામાં આજે આપણે ઊભું કરી શક્યા છીએ. અને આજે બપોર પછી તમને સૌને ખ્યાલ છે કે સમગ્ર ભારતભરમાંથી અને વિદેશથી પણ અર્થશાસ્ત્રીઓ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે. અને એમાં ઓલ ઇન્ડિયામાંથી 500 અર્થશાસ્ત્રીઓ આ કોલેજની અંદર 3 દિવસ સુધી અર્થશાસ્ત્ર વિષય ઉપર એક મનોમંથન કરી રહ્યા છે. અને આ પહેલી કોલેજ છે કે જેને ગુજરાત ઇકોનોમિક એસોસિએશન
અને ઇન્ડિયન ઇકોનોમિક એસોસિએશનના કોલોબરેશનમાં આ 43મી યોગાનું યોગ છે કે 43મો આપણો વાર્ષિક દિન પણ છે અને 43મી આ ગુજરાત અર્થશાસ્ત્ર પરિષદ એ આપણા આંગણે મળી રહી છે. મિત્રો, તમે જોઈ રહ્યા હશો કે આ કોલેજને આપણે એ રીતે શણગારી છે. હમણાં મૃદુલાબેન કહેતા હતા, આપણા સંયુક્ત મંત્રી શ્રી, કે શું મોહનભાઈના ઘરે લગ્ન છે એમ કે જે રીતે કોલેજને આપણે શણગારી છે, પણ લગ્ન કરતાં પણ વિશેષ અવસર આ કોલેજનો છે કે 43 વર્ષ પૂર્ણ કરે છે અને 43મી ગુજરાત અર્થશાસ્ત્ર પરિષદ મળી રહી છે અને એને સહયોગ સાંપડ્યો છે ભારતીય અર્થશાસ્ત્ર પરિષદનો, કે એ પરિષદ છે કે જેની અંદર પ્રોફેસર BR સિનોય જેવા વર્લ્ડ રિનાઉન્ડ અર્થશાસ્ત્રીઓ એમાં ભાગ લીધેલો છે. એમાં IG પટેલ સાહેબ જેવા, ડૉક્ટર DT લાકડાવાલા સાહેબ જેવા વર્લ્ડ રિનાઉન્ડ અર્થશાસ્ત્રીઓ એને પોતાનું પ્રમુખ પદ શોભાવી રહ્યા છે. અને અત્યારે ડૉક્ટર મનમોહનસિંહ, ડૉક્ટર મોન્ટેક્સી આલુવાલિયા, ડૉક્ટર અમર્ત્ય સેન જેવા અર્થશાસ્ત્રીઓ પણ એની સાથે સંકળાયેલા છે. ત્યારે આ વિશેષ અવસરે હું વધુ નહીં કહેતા એટલું જ કહીશ કે આપ સૌ ખરેખર નસીબદાર છો કે આ એક સંસ્થા જે રીતે પોતાની કક્ષાની આગળ વધી અને નવા નવા આયામો સર કરી રહી છે, ત્યારે આપ સૌ આ પ્રસંગે નિમિત્ત બની રહ્યા છો અને ખરેખર આ કોલેજને આગળ વધારવામાં અધ્યાપક મિત્રોનો, વિદ્યાર્થીઓનો અને એની સાથે સાથે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. આપ સૌને વિરમું છું. અસ્તુ. સર, આપનો ખૂબ ખૂબ આભાર. શાબ્દિક સ્વાગત તો થયું, પરંતુ જો તેમાં થોડી જ્ઞાનની સુગંધ પડી જાય તો સમગ્ર વાતાવરણ વધુ મધુરમય બની જાય. કોલેજની વિશેષ પરંપરા તેમજ પ્રણાલી અનુસાર આજના કાર્યક્રમના વિશેષ અતિથિ તેમજ હાસ્ય કલાકાર ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીનું પુસ્તક ગુચ્છ, સ્મૃતિ ચિહ્ન તથા સાલથી સન્માન કરવા માટે હું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ મંત્રી શ્રી ભીખુભાઈ પટેલ સર તેમજ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સરને આમંત્રિત કરું છું કે તે આજના મુખ્ય અતિથિ વિશેષનું સન્માન કરે. ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી, જે જાણીતા હાસ્ય કલાકાર છે, સુરેન્દ્રનગરના વતની છે તેમજ તેમણે 2 વખત PhDની પદવી પ્રાપ્ત કરેલી છે. તેમના કુલ 42 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાંથી 4 પુસ્તકોને સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. 7મા ધોરણમાં પાઠ્યપુસ્તકમાં તેમનો પાઠ ભણાવવામાં આવે છે. તેમજ તેમણે પ્રસિદ્ધ કવિ હરિવંશરાય બચ્ચનના જાણીતા કાવ્ય સંગ્રહ મધુશાલાનું સંપૂર્ણ સમશ્લોકી અનુવાદ કરેલું છે. તેમજ હાલ વિદેશ યાત્રા પણ કરી આવ્યા છે પાકિસ્તાન, જે તેમની વિશેષ કીર્તિ કહેવાય કે આવી રીતે એક કલાકાર પાકિસ્તાનમાં પોતાનો કાર્યક્રમ આપેલ નથી. તો એવા જાણીતા હાસ્ય કલાકાર ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીનું આપણે ફરીથી એકવાર જોરદાર તાલીઓથી સ્વાગત કરીશું. આજના આ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી શ્રી ભીખુભાઈ પટેલનું પુસ્તક ગુચ્છથી સ્વાગત કરવા હું કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલને વિરમું છું. ખૂબ ખૂબ આભાર. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત મંત્રી શ્રીમતી મૃદુલાબેનનું પુસ્તક ગુચ્છથી સ્વાગત કરવા હું ડૉક્ટર પ્રતીક્ષાબેનને આમંત્રિત કરું છું. આભાર મેડમ. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અન્વેશભાઈનું સ્વાગત કરવા માટે હું ગુજરાતી વિભાગના ડૉક્ટર MK ચૌધરી સરને આમંત્રિત કરું છું. હું દિવ્યનાથ સરને આમંત્રિત કરું છું.
આભાર સર. કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલનું સરનું સ્વાગત કરવા હું ડૉક્ટર મૌલેશભાઈ પંડ્યા સરને આમંત્રિત કરું છું. આભાર સર. ડૉક્ટર પ્રતીક્ષાબેન પટેલનું સ્વાગત કરવા માટે હું ડૉક્ટર કાંચીબેન શુક્લને આમંત્રિત કરું છું. ધન્યવાદ. કાર્યક્રમને આગળ વધારતા સમગ્ર વર્ષ દરમિયાન થયેલી વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવા હું કોલેજની વિદ્યાર્થીની અશ્માબેન સૈયદને આમંત્રિત કરું છું. Good morning, all of you. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંચાલિત NS પટેલ આર્ટ્સ કોલેજ આણંદના 43મા વાર્ષિકોત્સવ પ્રસંગે અમારા આમંત્રણને સહર્ષ સ્વીકારી મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વાલીશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તેમજ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું વર્ષ 2012-2013 દરમિયાન કોલેજમાં થયેલી વિદ્યાર્થીલક્ષી વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓનો ટૂંકો અહેવાલ હર્ષ અને ગૌરવની લાગણી સાથે અભિવ્યક્ત કરું છું. સત્રના પ્રારંભે પ્રથમ, તૃતીય અને પંચમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં અવકાર અને પરિચય સમારંભ યોજાયો. કોલેજના વિદ્યાર્થીઓની કાર્યદક્ષતાને આધારે મધ્યસ્થ સમિતિની રચના કરવામાં આવી. વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા અને અભિવ્યક્તિ કલાના વિકાસ માટે આણંદ ખેડા જિલ્લાની વિનયન વાણિજ્ય અને વૈજ્ઞાનિક કોલેજના વિદ્યાર્થીઓ માટે કવિવર રવિન્દ્રનાથ ટાગોર આંતર કોલેજ વિજય પદ્મ ચર્ચા સ્પર્ધા અને ચરોતર પ્રદેશ આર્ય સમાજ આણંદ પ્રદત્ત મહર્ષિ દયાનંદ સરસ્વતી આંતર કોલેજ વિજય પદ્મ ચર્ચા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં શ્રમ, સ્વચ્છતા, સમાજ સેવા અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણોના વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. કોલેજના આચાર્યશ્રીની અધ્યક્ષતામાં NSS અભિમુખતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી જાગૃતિના ભાગરૂપે રોગ નિદાન કેમ્પ જેવા વિવિધ આરોગ્ય અંગેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. થેલેસીમિયા જેવા ગંભીર રોગ અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા અને તે અંગેની પ્રત્યક્ષ જાણકારી આપવા હેતુથી શ્રી વિજયભાઈ પારેખ અને ઉપેન્દ્રભાઈ દ્વારા પ્રવચન અને ફિલ્મ નિદર્શન તેમજ કાઉન્સિલિંગ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ સહયોગથી થેલેસીમિયા ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં કોલેજના 1002 ભાઈ બહેનોએ ચેકઅપ કરવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન બે વન ડે કેમ્પનું આયોજન કર્યું, જેમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનની પ્રવૃત્તિ કરવામાં આવી. તારીખ 30/12/2012 થી 6/1/2013 દરમિયાન વૈદિક મિશન ટ્રસ્ટ પ્રાસલા ખાતે યોજાયેલ સ્વામી ધર્મબંધુજીના માર્ગદર્શન હેઠળ 15મી રાષ્ટ્રકથા શિબિરમાં NSS, BSW, MSW, MHRM, MPAના 400 વિદ્યાર્થીઓ તેમજ 20 પ્રાધ્યાપકો જોડાયા હતા. આ શિબિરમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 13,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં દેશ અને વિશ્વ કક્ષાના વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ્સ, સંરક્ષણ ક્ષેત્રના વડાઓ, શિક્ષણવિદો, ધાર્મિક અને સામાજિક ચિંતકો ઉપસ્થિત રહીને પોતાની જિંદગીભરના જ્ઞાન અનુભવનો નિચોડ રજૂ કર્યો હતો. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યોજાયેલ NSSR રાજ્યકક્ષાના ત્રિદિવસીય શિબિરમાં પઠાણ મુઝક્કીરે ભાગ લીધો હતો. કોલેજમાં ચાલતા વુમન સેલના ઉપક્રમે નારી જાગૃતિલક્ષી વિવિધ વ્યાખ્યાનો
કરાટે તાલીમ વર્ગ તથા સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ દિલ્હી ગેંગરેપ પ્રકરણના વિરોધમાં યોજાયેલી રેલીમાં તેમજ વ્યાખ્યાનમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રેડ રિબન ક્લબના ઉપક્રમે એઇડ્સ અવેરનેસ અંગે વ્યાખ્યાન અને પોસ્ટર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. યુવા મતદાર જાગૃતિ સમિતિના ઉપક્રમે મતદાન અંગેની જાગૃતિ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. કોલેજમાં ચાલતા નેચરલ ક્લબની પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ જાગૃતિલક્ષી વ્યસન મુક્તિ ક્વિઝ અને જીકે ટેસ્ટ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાકોર કોલેજ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની આંતર કોલેજ ચતુર્ભાષીય કાવ્યપઠન સ્પર્ધામાં કોલેજના ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત વિષયના બે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતી, અંગ્રેજીમાં પ્રથમ તેમજ હિન્દીમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આણંદ જિલ્લા સહકારી સંઘ દ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ગુજરાત સરકારના સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં રહેલી કલાકીય શક્તિની અભિવ્યક્તિ માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી, જેવી કે કેસગુંભન સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, આરતી સુશોભન, રંગોળી, વાનગી, જીકે સ્પર્ધા, ક્વિઝ, સમૂહ ચર્ચા, નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, સંસ્કૃત સ્લોગાન સ્પર્ધા, એકપાત્રીય અભિનય, ગીત સ્પર્ધા, ગ્રુપ ડાન્સ, લોકનૃત્ય, દેશભક્તિ ગીત સ્પર્ધા, શિક્ષક દિન સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધા, ફેન્સી ડ્રેસ સ્પર્ધા, સંગીત સવાર સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય દ્વારા યોજિત યુવા મહોત્સવ 2012માં મીર સમીર સોલો સોંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભુજ ખાતે યોજાયેલી કચ્છ કાર્નિવલમાં 16 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. ચંચળબા લલિત કલા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત રંગોળી સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ બીજો અને ત્રીજો, દેશભક્તિ ગીત સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય, એકપાત્રીય અભિનયમાં ત્રીજો અને સોલો ડાન્સમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. નવરાત્રિ ગરબા મહોત્સવમાં વિદ્યાર્થીઓમાંથી પટેલ ધ્રુવે પ્રથમ તથા અધ્યાપક સ્ટાફમાંથી ભાઈઓના વિભાગમાં પ્રોફેસર અર્પિત પાટડિયાએ પ્રથમ અને બહેનોના વિભાગમાંથી શ્રીમતી કાંચીબેન શુક્લે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં રંગોળી સ્પર્ધામાં કોલેજે પ્રથમ અને ફોટોગ્રાફીમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. વેસ્ટ ઝોન યુવા મહોત્સવમાં રંગોળી સ્પર્ધામાં રમેશ પી ગોહિલે તૃતીય નંબર મેળવ્યો હતો. 26મી જાન્યુઆરી 2013ના રોજ આણંદ પોલીસ વિભાગ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોલેજના 16 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ફોક ડાન્સ રજૂ કર્યા હતા. કોલેજના એનસીસી ભાઈઓ વિભાગમાં 90 કેડેટ્સ જોડાયા હતા. એનઆઈસી કેમ્પ મહારાષ્ટ્ર ખાતે 5 તથા કર્ણાટક મુકામે 5 તેમજ અમદાવાદ ખાતે એટીસી કેમ્પમાં 40 તેમજ આર્મી એટેચમેન્ટ કચ્છ ખાતે 10 અને થામણા મુકામે એટીસી કેમ્પમાં 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એનસીસી બહેનો વિભાગમાં 65 બહેનોએ ભાગ લીધો હતો. વર્ષ દરમિયાન લીડરશિપ, હેલ્થ એન્ડ હાઇજીન, મેપ રીડિંગ, ફાઇલિંગ, ડ્રીલ તેમજ અન્ય વિષયોનું શિક્ષણ અને તાલીમ આપવામાં આવી. ઓલ ઇન્ડિયા રો ક્લાઇમ્બિંગ કેમ્પમાં રિવર કોચિંગમાં આશ્રુતિ પટેલે પ્રથમ તથા દિલ્હી ખાતે TCS ઇન્ટરગ્રુપ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં ઓબ્સ્ટિકલ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. પંજાબ ખાતે ઓલ ઇન્ડિયા ટ્રેકિંગ કેમ્પમાં 5, સિમાલિયા ખાતે 2, થામણામાં 42 અને કપડવંજ ખાતે 5 બહેનોએ ભાગ લીધો હતો. થામણા ખાતે યોજાયેલી સ્પર્ધામાં ગ્રુપ ડાન્સમાં પ્રથમ, ગ્રુપ સોંગમાં પ્રથમ અને સોલો સોંગમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. શૈક્ષણિક વર્ષ 2012-2013માં કોલેજના રમતગમત વિભાગનો દેખાવ ખૂબ જ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય રહ્યો છે. ચાલુ સાલે સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં જેવી કે એથ્લેટિક્સ ભાઈઓ, એથ્લેટિક્સ બહેનો, હેન્ડબોલ ભાઈઓ, હેન્ડબોલ બહેનો વિભાગમાં કોલેજ ચેમ્પિયન બની હતી, જેમાં કુલ 53 વિદ્યાર્થીઓ જોડાયા હતા. કબડ્ડી ભાઈઓ, કબડ્ડી બહેનોના વિભાગમાં આંતર કોલેજ સ્પર્ધામાં કોલેજ રનર્સ અપ બનેલ છે. ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ ભાઈઓની ટીમમાં 2 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. વેસ્ટ ઝોન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ કોલેજમાંથી વોલીબોલમાં 5 ભાઈઓ તથા 4 બહેનો, ખોખોમાં 6 ભાઈઓ, કબડ્ડીમાં 6 બહેનો, હેન્ડબોલમાં 4 બહેનો તથા ટેબલ ટેનિસમાં 1 એમ કુલ 28 ખેલાડી પસંદગી પામ્યા હતા.
ઓપન નેશનલ સિનિયર ખોખો ટુર્નામેન્ટ 2012 બારામતી મહારાષ્ટ્ર ખાતે પઠાણ સાયરાએ ભાગ લીધો હતો. ઓપન નેશનલ જુનિયર કબડ્ડી ટુર્નામેન્ટ 2012 મદુરાઈ તમિલનાડુ ખાતે પટેલ આશ્રુતિ અને પઠાણ સાયરા પસંદગી પામ્યા હતા. ઓપન નેશનલ જુનિયર શૂટિંગ વોલીબોલ 2012 અમદાવાદ ખાતે પઠાણ સાયરા અને પઠાણ ગુલાબસા પસંદગી પામ્યા હતા. ઇન્ટરનેશનલ યોગ એસોસિએશન ટુર્નામેન્ટ 2012 અમદાવાદ ખાતે કાછિયા કલ્પાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. ઓપન નેશનલ યોગ એસોસિએશન ટુર્નામેન્ટ 2012 કાયાવરોહણ ખાતે કાછિયા જલપાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ઓપન નેશનલ સિનિયર એથ્લેટિક્સ ટુર્નામેન્ટ 2012 હૈદરાબાદ ખાતે પ્રજાપતિ વિવેકે ચક્ર ફેંકમાં તથા ચૌહાણ વિષ્ણુએ 5000 મીટર દોડમાં ભાગ લીધો હતો. ઓપન ગુજરાત ટેસ્ટ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ 2012-2013 દાહોદ મુકામે 1500 મીટર દોડમાં ચૌહાણ વિષ્ણુએ દ્વિતીય નંબર તથા ચક્ર ફેંકમાં પ્રજાપતિ વિવેકે તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. કોલેજમાં જુદા જુદા વિષયોના 35,000થી વધુ પુસ્તકોની સમૃદ્ધ પોતાનું પુસ્તકાલય છે, જેમાં 10 દૈનિક વર્તમાનપત્રો તથા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એમ વિવિધ ભાષાના 53 સામાયિકો નિયમિતપણે આવે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસના વિષયમાં વિવિધ સંદર્ભ પુસ્તકો વાંચે તેમજ ઇતર વિષયોનું પણ જ્ઞાન મેળવે એ હેતુથી કોલેજમાં સહજાનંદ પુસ્તક મિત્ર યોજના ચાલે છે, જેમાં મૂળ કિંમત ઉપર 60% જેટલું કમિશન આપવામાં આવે છે, જેમાં મોટી રકમમાં પુસ્તકો વેચાય છે. કોલેજમાં દર વર્ષે પુસ્તક મેળો યોજવામાં આવે છે. ગ્રંથાલયમાં નવા આવેલા પુસ્તકો પ્રદર્શન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વાંચનની વૃત્તિ વિકસે એ હેતુથી કોલેજ દ્વારા વર્ષ દરમિયાન સૌથી વધુ પુસ્તક વાંચનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે. સંસ્થામાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો, સેમિનાર, વક્તવ્ય સ્પર્ધા, પુસ્તકરૂપી પુષ્પથી સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી તથા અધ્યાપકો માટે અલગ રીડિંગ રૂમની તથા રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો માટે રિસર્ચ અને પબ્લિકેશનની વ્યવસ્થા છે. ઇમ્પ્લિમેન્ટ સંચાલિત એનલિસ્ટ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો ઉપયોગ કરે છે, જેમાં 80,000થી વધુ ઈ બુક અને 5,000થી વધારે ઈ જર્નલ ઓનલાઈન જોવા મળે છે. કોલેજની લાઇબ્રેરીનું ઓટોમેશન ઇમ્પ્લિમેન્ટ સોફ્ટવેર સાલ 2.0 લેટેસ્ટ વર્ઝન દ્વારા કરવામાં આવ્યું છે, જેથી પુસ્તકો મેળવવામાં સરળતા થઈ છે. કોલેજના વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિની અભિવ્યક્તિ માટે ઉદિત નામે અભ્યાસ વર્તુળની પ્રવૃત્તિ ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓની સ્વરચિત કૃતિઓને ભીંતપત્રો પર પ્રદર્શન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ ચિંતકો અને લેખકોનો ઊંડા જ્ઞાનનો પરિચય થાય એ હેતુથી જુદા જુદા વિદ્વાનોનો પ્રવચનો યોજાયા હતા. 2012-13 વર્ષમાં યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા બદલ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. કોલેજમાં યોજાતી આ વિવિધ પ્રવૃત્તિઓના ઇન્ચાર્જ પ્રાધ્યાપક શ્રી, ગ્રંથપાલ, કર્મચારીગણ તથા સેવક ભાઈઓનો આભાર. સમગ્ર વર્ષની પ્રવૃત્તિઓનો અહેવાલ તૈયાર કરી આપનાર ડૉક્ટર BB વાઘેલા સાહેબનો આભાર માનું છું. સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. જવાહર બક્ષીએ કહ્યું છે, તારા પાણાના શહેરમાં તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. તારા પાણાના શહેરમાં તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. આમ આયનાના મહેલમાં તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. સમગ્ર વર્ષ દરમિયાન અધ્યાપકશ્રીઓની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવા હું ડૉક્ટર BB વાઘેલા સરને આમંત્રિત કરું છું. નમસ્કાર. કોલેજના 43મા વાર્ષિકોત્સવની ઉજવણી પ્રસંગે મંચ પર બિરાજમાન સમારંભના અધ્યક્ષશ્રી, અતિથિ વિશેષ, આમંત્રિત મહેમાનો, વાલીગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, વર્ષ 2013ના દરમિયાન કોલેજમાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા થયેલ વિશિષ્ટ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓની વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓનો અહેવાલ રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું. સૌપ્રથમ આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ
ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના સેક્રેટરી તથા ઇન્ડિયન ઇકોનોમિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી તરીકે અને ગુજરાત સ્ટેટ પ્રિન્સિપલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ જેવા મહત્ત્વના હોદ્દા ધરાવે છે. વર્ષ દરમિયાન કોલેજના જુદા જુદા વિભાગોમાં નેશનલ કક્ષાના 6 સેમિનાર અને 4 વર્કશોપનું આયોજન કર્યું. કચ્છ યુનિવર્સિટી ખાતે તેમજ ચીખોદરા હાઈસ્કૂલ, પાલનપુર હાઈસ્કૂલ, બીએડ કોલેજ બાકરોલ તથા સીબી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ ખાતે વક્તવ્યો આપ્યા. કાશ્મીર યુનિવર્સિટી શ્રીનગર ખાતે ચેરપર્સન તરીકે વક્તવ્ય આપ્યું. 2 ઇન્ટરનેશનલ સેમિનારમાં 2 પેપર્સ રજૂ કર્યા. સ્પેટ ટાઈમ્સ ઓફ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ન્યૂઝપેપર શરૂ કર્યું. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ઇકોનોમિક ડેવલપમેન્ટ નામે પુસ્તક પ્રગટ કર્યું. કોલેજમાં GEAની 2 વખત એક્ઝિક્યુટિવ મિટિંગ યોજી. વિશાખાપટ્ટનમ ખાતે IEAની એક્ઝિક્યુટિવ મિટિંગમાં અને બીજી વખત ત્યાં જ IEAના અધિવેશનમાં ભાગ લીધો. પ્રાંસલા ખાતે 15મી રાષ્ટ્રકથા શિબિરમાં NSS કેમ્પમાં હાજર રહ્યા. હૈદરાબાદ ખાતે નેશનલ સેમિનારમાં પેપર રજૂ કર્યું. આ વર્ષે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ આપણી કોલેજને ઇનોવેટિવ પ્રોગ્રામ ઇન MA ગુજરાતી ઇન ફોક એન્ડ ઇન્ડિજિનસ સ્ટડી માટે 70 લાખની ગ્રાન્ટ માટે પસંદગી થઈ છે. અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિન તેમજ બેંક રાષ્ટ્રીયકરણ દિનની ઉજવણી તથા યુવા સહકારી વર્ગનું ચર્ચા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. હાઉ ટુ રાઇટ અ રિસર્ચ પેપર વિષય પર વર્કશોપ તથા માહિતી અધિકાર નિયમ 2005 અંતર્ગત 1 દિવસીય તાલીમ વર્ગનું આયોજન કર્યું. આ ઉપરાંત 5 ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓના વક્તવ્યો યોજવામાં આવ્યા. માર્ચ 2012 દરમિયાન સરદાર પટેલ યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પરીક્ષામાં TYBAની વિદ્યાર્થીની જ્યોતિબેન સોલંકીએ અર્થશાસ્ત્ર વિષયનો ગોલ્ડ પ્લેટેડ મેડલ મેળવ્યો હતો. અનુસ્નાતક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી શ્રી જતીન કુમાર બારોટે યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની એપ્રિલ 2012ની MA કૃષિ અર્થશાસ્ત્રનો સુવર્ણચંદ્રક કોલેજ કક્ષાએ મેળવ્યો હતો, જે સમગ્ર યુનિવર્સિટી માટે બહુ મોટી સિદ્ધિ છે. ડૉક્ટર જેડી વાળા 3 વર્કશોપમાં ભાગ લીધો તથા સેમિનારમાં 4 અને કોન્ફરન્સમાં 1 પેપર રજૂ કર્યા. ICSSRના પ્રોજેક્ટમાં ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે કાર્ય કરે છે. ડૉક્ટર મુકેશ મિસ્ત્રીએ 3 વર્કશોપમાં ભાગ લીધો, 3 સેમિનાર તથા 1 અધિવેશનમાં પેપર રજૂ કર્યું. ICSSRના પ્રોજેક્ટમાં ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે કાર્યરત છે. પ્રાધ્યાપક સુચિતા સાધુએ 3 વર્કશોપમાં ભાગ લીધો તથા 3 સેમિનાર અને 1 અધિવેશનમાં પેપર રજૂ કર્યા. નિર્ણાયક તરીકે તથા ચંચળબા લલિત કલા ઇન્સ્ટિટ્યૂટમાં કામગીરી બજાવી. ડૉક્ટર ધવલ દવે જુદા જુદા સામયિકોમાં લેખ તથા 3 રાષ્ટ્રકક્ષાના 2 આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં પેપર રજૂ કર્યા. પ્રાધ્યાપક દીપક પરમારે 3 વર્કશોપમાં અને 2 સેમિનારમાં ભાગ લીધો. અમર્ત્ય સેનના પુસ્તક પર આર્ટિકલ લખ્યો. પ્રાધ્યાપક સુનિલ રાજપૂતે 3 વર્કશોપ અને 2 સેમિનારમાં ભાગ લીધો. ગુજરાતી વિભાગ ચાલુ સાલે સરદાર પટેલ યુનિવર્સિટી માર્ચ 2000ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પટેલ ધ્રુવીને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ગુજરાતી વિભાગના ઉપક્રમે ગુજરાતીના અધ્યાપક સંઘનું દ્વિદિવસીય અધિવેશન તથા મધ્ય ગુજરાત ગુજરાતીનો અધ્યાપક સંઘના ઉપક્રમે કોલેજમાં ગુજરાતીના અધ્યાપકો માટે અધ્યાપક અભિવ્યક્તિ મંચનું આયોજન કરવામાં આવ્યું. કવિ શ્રી ઉમાશંકર જોશી અને મેઘાણીની જન્મજયંતિની ઉજવણી કરી. ગુજરાતીના 10 જેટલા વિદ્વાનોનો પ્રવચનો યોજ્યા. કવિ સંમેલન, શૈક્ષણિક પ્રવાસ અને અભ્યાસ શિબિરનું આયોજન કરેલ છે. ઝાલોદ ખાતે યોજાયેલ 1 દિવસીય પરિસંવાદમાં 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ડૉક્ટર MK ચૌધરી સિમલિયા કોલેજમાં વક્તવ્ય આપ્યું તથા 3 સેમિનારમાં પેપર્સ રજૂ કર્યા તથા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના 8 સેમિનારમાં ભાગ લીધો. થોડો વગડાનો શ્વાસ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થઈ તથા પૂર્વાલાપના કાવ્યો પર પુસ્તક પ્રગટ થનાર છે. ડૉક્ટર BB વાઘેલા ઝાલોદ તથા માતર ખાતે વક્તવ્યો આપ્યા. રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રકક્ષાના 9 સેમિનાર વર્કશોપમાં ભાગ લઈને 4 પેપર રજૂ કરેલ છે. મધ્ય ગુજરાત ગુજરાતીનો અધ્યાપક સંઘ મંત્રી તરીકે વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું. પ્રાધ્યાપક નીલાબેન ચંપાવતે 5 વર્કશોપ, 4 સેમિનાર અને 1 શિબિરમાં ભાગ લીધો. 3 પેપર્સ રજૂ કર્યા. હાલ માઇનર રિસર્ચ પ્રોજેક્ટ તથા PhDનું કાર્ય હાથ પર છે. પ્રાધ્યાપક અજયસિંહ ચૌહાણે 4 નેશનલ સેમિનારમાં ભાગ લીધો. સુરત, અમદાવાદ અને બાયસેગ ગાંધીનગર ખાતે વક્તવ્યો રજૂ કર્યા. અધ્યાપકો માટેની GPSCની પરીક્ષા પાસ કરી. પ્રાધ્યાપક પ્રશાંત પટેલ તથા યોગેશ પટેલે અધ્યાપકો માટેની GPSCની પરીક્ષા પાસ કરી તથા બાયસેગમાં પ્રવચનો આપ્યા. તેઓશ્રીએ 4 નેશનલ સેમિનારમાં ભાગ લીધો. બંને PhDનું વર્ક કરે છે. હિન્દી વિભાગ. આ વિભાગ દ્વારા હિન્દી સાહિત્યના પ્રેમચંદ, મૈથિલ શરણ ગુપ્ત, ભારતેન્દુ હરિશ્ચંદ્રની જન્મજયંતિના ઉપક્રમે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું. હિન્દી સપ્તાહની ઉજવણીમાં સુલેખન, વક્તૃત્વ, નિબંધ, ગ્રુપ ડિસ્કશન, કાવ્યગાન સ્પર્ધા તથા ફિલ્મ નિદર્શન યોજવામાં આવ્યું.
હિન્દીના જાણીતા 8 વિદ્વાનોના પ્રવચનો યોજવામાં આવ્યા. અનુસ્નાતક વિભાગમાં બારિયા સુનિલે યુનિવર્સિટીમાં દ્વિતીય સ્થાન મેળવી બેંક ઓફ બરોડા દ્વારા 3000નું ઇનામ પ્રાપ્ત થયું હતું. ડૉક્ટર પ્રતીક્ષાબેન પટેલે 3 રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં 3 પેપર રજૂ કર્યા. ચંચળબા લલિત કલા ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું. ડૉક્ટર ડી.કે. મહેરાને ગુજરાતમાં હિન્દી વિષયમાં એકમાત્ર મેજર પ્રોજેક્ટ પેટે યુજીસી દ્વારા 5,90,000 રૂપિયા મંજૂર થયેલ છે. ભારતની જુદી જુદી પત્રિકાઓમાં 13 લેખો પ્રગટ થયા. ગુજરાતના કોમન સિલેબસમાં તેમણે 5મા સેમેસ્ટરમાં 8 પેપર્સ તૈયાર કરેલ છે. આણંદ આર્ટ્સ કોલેજ અને કાંકરપુર ખાતે વિષય તજજ્ઞ તરીકે વક્તવ્યો આપ્યા. તેમણે 2 પુસ્તકોનું સંપાદન કર્યું તથા સાહિત્ય વિથિકા આંતરરાષ્ટ્રીય પત્રિકા શરૂ કરી છે. તેમના 3 પુસ્તકો ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંદર્ભ ગ્રંથ તરીકે મુકાયેલ છે. પ્રાધ્યાપક અનિલાબેન પટેલે નેશનલ કક્ષાના 6 સેમિનારમાં 6 પેપર રજૂ કરેલ છે તથા 3 વર્કશોપમાં ભાગ લીધો હતો. સહ સંપાદક તરીકે એક પુસ્તક અને તેમનો એક લેખ પ્રકાશિત થયેલ છે તથા પીએચડીનું કાર્ય કરે છે. પ્રાધ્યાપક ભાવનાબેન ઠક્કર અનુસ્નાતક કક્ષાએ ચાલતા લાઈફ ઇનરિચમેન્ટ કોર્સના સભ્ય છે. તે અંતર્ગત 2 કોર્સમાં ભાગ લીધો. પુસ્તકમાં 2 અને પત્રિકામાં 2 લેખો પ્રગટ થયા. 1 રાજ્ય કક્ષાના અને 3 રાષ્ટ્ર કક્ષાના સેમિનારમાં ભાગ લીધો. પ્રાધ્યાપક ફાલ્ગુના પટેલ આ વર્ષે પુસ્તકમાં એક લેખ પ્રકાશિત થયો. તેમણે રાજ્ય કક્ષાના 1 અને રાષ્ટ્ર કક્ષાના 3 સેમિનારમાં ભાગ લીધો હતો. પ્રાધ્યાપક સ્મિતા મકવાણે રાજ્ય કક્ષાના 1 અને રાષ્ટ્રીય કક્ષાના 3 સેમિનારમાં સહભાગી બન્યા હતા. પ્રાધ્યાપક સબ્બીર હુસેન સૈયદે 4 નેશનલ કક્ષાના સેમિનારમાં ભાગ લીધો હતો અને એમફિલનું કાર્ય ચાલુ છે. સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા જેપી દેસાઈ સ્ટડી સર્કલ અંતર્ગત જુદા જુદા વિષયો પર વક્તવ્યો આપવામાં આવ્યા હતા. એસવાયબીએના વિદ્યાર્થીઓ દ્વારા લગ્ન વિષયક જાહેરાતો પર સમાજશાસ્ત્રીય સંશોધન કરવામાં આવ્યું. ડૉક્ટર હિનાબેન ગજ્જરે પ્રોવર્ટી એઝ એ સોશિયલ પ્રોબ્લેમ વિષય પર નેશનલ સેમિનારનું આયોજન કર્યું. અક્ષર ફાર્મ આણંદ ખાતે ઇન્ટરનેશનલ વુમન ડે નિમિત્તે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ખેતીવાડી મહિલા મંડળ ખાતે વ્યાખ્યાન આપ્યા. જુદા જુદા 5 નેશનલ લેવલના સેમિનારમાં ભાગ લીધો, જેમાં 1 પેપર્સ રજૂ કર્યું. ગાંધીનગરમાં ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદમાં ભાગ લીધો. પ્રાધ્યાપક જય પંડ્યાએ 2 વર્કશોપ અને 4 નેશનલ લેવલના સેમિનારમાં ભાગ લીધો હતો. ઇતિહાસ વિભાગ યુજીસી અનુદાનિત 2 દિવસીય રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. 4 ઇતિહાસવિદોના વક્તવ્ય યોજવામાં આવ્યા. મ્યુઝિયમની મુલાકાત અને સિક્કા પ્રદર્શન દર્શાવવામાં આવ્યું. મ્યુઝિયમ અને ઇતિહાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વારલી પેઇન્ટિંગ વર્કશોપમાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સ્વામી વિવેકાનંદ સ્ટડી સર્કલ દ્વારા નિબંધ વાંચન સ્પર્ધા જરૂરિયાતમંદ બાળકોને ઓઢવાના વસ્ત્રો આપવામાં આવ્યા હતા. 6 વિદ્યાર્થીઓએ ઇતિહાસ પરિષદના અધિવેશનમાં ભાગ લીધો હતો. પ્રાધ્યાપક મૌલેશ પંડ્યાએ નેશનલ કક્ષાના સેમિનારમાં 3 પેપર રજૂ કર્યા હતા. 2 વર્કશોપ, 1 સેમિનાર તથા ઇતિહાસ પરિષદના અધિવેશનમાં જોડાયા હતા. રાષ્ટ્ર કક્ષાના સેમિનાર તથા ફોટોગ્રાફ પ્રદર્શન વારલી પેઇન્ટિંગ્સ પર વર્કશોપનું આયોજન કર્યું હતું. ડૉક્ટર મીનાક્ષીબેન જાનીએ 3 રાષ્ટ્ર કક્ષાના સેમિનારમાં ભાગ લઈ 2 પેપર્સ રજૂ કર્યા હતા. 3 વર્કશોપ તથા 1 કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. સંસ્કૃત વિભાગ આ વિભાગ દ્વારા 3 દિવસીય રાષ્ટ્ર કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. સંસ્કૃત શ્લોકાન સ્પર્ધા અને સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કર્યું. ટીવાયબીએની વિદ્યાર્થીની રાજ નીલમે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં પ્રથમ સ્થાન તથા એફઆઈ અને એસવાયના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પરીક્ષામાં ટોપ 5માં સ્થાન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓ વિવિધ વર્કશોપ અને સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પ્રાધ્યાપક દિવ્યનાથ શુક્લે જીપીએસસીની આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા પાસ કરી છે. 3 નેશનલ સેમિનાર અને 3 વર્કશોપમાં ભાગ લીધો હતો. હાલ પીએચડીનું કાર્ય ચાલે છે. પ્રાધ્યાપક હેમુબેન રાઠોડે કાશ્મીર યુનિવર્સિટી શ્રીનગર ખાતે યોજાયેલ 3 દિવસીય ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સમાં શોધપત્ર રજૂ કર્યું હતું તથા 3 રાષ્ટ્રકક્ષાના સેમિનારમાં ભાગ લીધો હતો. પ્રાધ્યાપક સુરેશભાઈ વાઘેલાએ રાષ્ટ્રકક્ષાના 5 સેમિનાર અને 2 વર્કશોપમાં ભાગ લીધો હતો. અમદાવાદ ખાતે 16 વિદ્યાર્થીઓ સાથે યુવક મહોત્સવમાં ભાગ લીધો હતો. અંગ્રેજી વિભાગ દ્વારા 5 વિદ્વાનોના વક્તવ્ય યોજવામાં આવ્યા. કન્વર્સેશનલ યુઝ ઓફ લેંગ્વેજ પર વર્કશોપનું આયોજન કર્યું. શૈક્ષણિક પ્રવાસ યોજો. સેમ્ફર્ડ યુનિવર્સિટી યુએસએના પ્રોફેસર ડૉક્ટર માઇક લેઝરવુડનું વ્યાખ્યાન યોજ્યું. વિભાગ દ્વારા બીપીઓ, સ્કોપ, ડેલ તથા સ્પોકન ઇંગ્લિશના વર્ગો ચાલે છે. વિભાગના વિદ્યાર્થીઓ માટે નવા ઓનલાઈન ટીચિંગ એન્ડ લર્નિંગ સપોર્ટ શરૂ કરેલ છે. ડૉક્ટર જે.કે. સિંઘને IATEFL UK દ્વારા લર્નિંગ ટેકનોલોજી સ્કોલરશિપ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. જેના ભાગરૂપે ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે ઇન્ટરનેશનલ સેમિનારમાં પેપર રજૂ કર્યું. ઇન્ટરનેશનલ પત્રિકામાં એક લેખ પ્રકાશિત થયો. પ્રાધ્યાપક રોબર્ટ પરમાર વલાસણ ખાતે ડાયટ પ્રાધ્યાપકોને ટ્રેનિંગ આપી તેમની આ કેન્દ્ર ખાતે અંગ્રેજી તાલીમ માટે રિસોર્સ પર્સન તરીકે નિમણૂક થઈ છે. પ્રાધ્યાપક સહદેવ લુહાર વડોદરા ખાતે નેશનલ સેમિનારમાં પેપર રજૂ કર્યું. તેમના 4 સંશોધન પત્રો વિવિધ જર્નલોમાં પ્રકાશિત થયા છે. પ્રાધ્યાપક ખુશ્બુ ગુલરાજાની એમફિલની પ્રવેશ પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
પ્રાધ્યાપક વિશાલ પરમાર નેશનલ કક્ષાના 4 સેમિનારમાં ભાગ લીધો હતો. તેઓ પીએચડીનું વર્ક કરે છે. પ્રાધ્યાપક અનિલા નાયરે લિસનિંગ સ્પીકિંગ પ્રોજેક્ટનું સંચાલન કર્યું હતું. પ્રાધ્યાપક જાનકી ભટ્ટે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓને વક્તવ્ય આપ્યું હતું. પીએચડીનું કાર્ય શરૂ કરેલ છે. પ્રાધ્યાપક સંદીપ શાહ કોલેજમાં જીપીએસસીના વર્ગોનું સંચાલન કરે છે. પીએચડીનું કાર્ય કરે છે. ફિઝિકલ વિભાગના ડૉક્ટર હરેન્દ્રસિંહ સોલંકીનું વિદ્યાર્થીઓમાં શારીરિક યોગ્યતા એક અનુશીલન પુસ્તક પ્રકાશિત થયું છે. આનંદાલય સ્કૂલ આણંદ અને વોલીબોલ ટીમના તેમજ ઇન્ડિયા વેસ્ટ ઝોનની મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ ખોખો ભાઈઓની ટીમના કોચ તરીકે કામગીરી બજાવી હતી. BSW, MSW અને MHRM વિભાગ દ્વારા જુદા જુદા 5 વિદ્વાનોનું પ્રવચન યોજવામાં આવ્યા. NSS દ્વારા 1 દિવસીય મેન્ટલ રિટાર્ડેશન વર્કશોપ તથા એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટી ઇન USA વિષય પર 1 દિવસીય સેમિનાર યોજ્યો. બેંગ્લોર, હૈદરાબાદ, તિરુપુર વગેરે સ્થળોએ શૈક્ષણિક પ્રવાસ યોજ્યો, જ્યાં વિવિધ NGO, કંપનીઓ, હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. પ્રાંસલા ખાતે રૂરલ કેમ્પ યોજ્યો, જેમાં વિભાગના 20 પ્રાધ્યાપકો અને 300 વિદ્યાર્થીઓ જોડાયા હતા. પુણે ખાતે યોજાયેલ વિદ્યાર્થી સાંસદ પરિષદમાં MSWના 5 વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપક નરેન્દ્ર વસાવા અને પ્રાધ્યાપક મોઇન મલેકે ભાગ લીધો હતો. પ્રાધ્યાપક નરેન્દ્ર વસાવાએ MPhilની પદવી પ્રાપ્ત કરેલ છે. થામણા ખાતે HIV/AIDS વિષય પર વક્તવ્ય આપ્યું. MPA વિભાગના ઉપક્રમે કેવડિયા કોલોની ખાતે તથા 3rd સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે શિમલા, હિમાચલ પ્રદેશ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું. વિભાગના જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા ક્રિએટિવ ક્લબની સ્થાપના કરી, જે અંતર્ગત વિદ્યાર્થીઓને સર્જેલ કૃતિઓને ભીતપત્ર પર પ્રગટ કરવામાં આવી હતી. સાગબારા ખાતે વાર્ષિકોત્સવ નિમિત્તે 3 વિદ્યાર્થીઓને શૈક્ષણિક મુલાકાત લીધી હતી. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ સર. કહેવાનું મન થાય છે કે આજે સભામાં છવાયો છે કેવો ઉમંગ, જાણે સોનાના ઘરેણામાં ચળકે છે નંગ. તો એવા જ તેજસ્વી તારલાને સત્કારવા છે આજ, તો એવા જ દેશના ભવિષ્યને સત્કારવા છે આજ. તો આવો, જે કાર્યક્રમ માટે આજે આપણે એકત્રિત થયા છે તેની શરૂઆત કરીએ. હું સૌ પ્રથમ અનુરોધ કરીશ આજના કાર્યક્રમના અતિથિ વિશેષ ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી સરને કે જેઓ પોતાના હસ્તક વિદ્યાર્થીઓને ઇનામ આપે. આગળના કાર્યક્રમનો ભાર હું ડૉક્ટર હેમાબેન સોલંકીને સોંપું છું. હેલો. શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે જે વિદ્યાર્થી મિત્રોએ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે એમનું સન્માન કરીશું. સૌપ્રથમ સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષા 2011માં TYBAમાં ગુજરાતી વિષયમાં સૌપ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પટેલ મયંકને દાતા શ્રી નારણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. પટેલ મયંકે ગુજરાતીમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલ છે, તો એનું આપણે તાળીઓથી સન્માન કરીશું. સોનારા વૈશાલી હિન્દી વિષયમાં વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતા શ્રી ફકીરભાઈ ગોરધનભાઈ પટેલ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. સોલંકી મિત્તલ અર્થશાસ્ત્ર વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતા શ્રી નારણભાઈ શંકરભાઈ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. સોલંકી મિત્તલજી. તળપદા અરવિંદ જે સંસ્કૃત વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતા શ્રી નારણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. મકવાણા અમિત એમ સમાજશાસ્ત્ર વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતા શ્રી નારણભાઈ શંકરભાઈ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. મકવાણા અમિત. થળિયા પ્રવીણ વી ઇતિહાસ વિભાગમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતા શ્રી નારણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. ખડિયા પ્રવીણ. શેખ મોહમ્મદ સરફરાઝ અંગ્રેજી વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે સૈયદ રિફાકત હુસૈન TYBSWમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે
દાતાશ્રી નારણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરશે. સૈયદ રિફાકત હુસૈન. સોલંકી સંજય એમ. એમએમાં ગુજરાતી વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતાશ્રી નારણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. સોલંકી સંજય. બેલ્ડર રેણુકાજી અર્થશાસ્ત્ર વિષય એમએમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતાશ્રી નારણભાઈ શંકરભાઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. બેલ્ડર રેણુકા. તડવી લક્ષ્મણ વી. એમએ હિન્દી વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરી દાતાશ્રી નારણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. તડવી લક્ષ્મણ. ડાભી ઉર્વીબેન. અંગ્રેજી વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતાશ્રી નારણભાઈ શંકરભાઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. જાની તેજસ્વી. એમએસડબલ્યુમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે જાની તેજસ્વી. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. હવે 2012ની સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષાના પરિણામના ઇનામ મળશે. પટેલ ધ્રુવીન આર. ગુજરાતી વિષયમાં TYBAમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતાશ્રી નારણભાઈ શંકરભાઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. પટેલ ધ્રુવીન સરદાર પટેલ યુનિવર્સિટીનો પણ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. ગુજરાતી વિભાગને ખૂબ ખૂબ અભિનંદન કે સતત 2 વર્ષથી તેમના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે અને હેટ્રિક માટે તમને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ તાળીઓથી આપણે એને વધાવીશું. સોલંકી જ્યોતિ એમ. TYBAમાં અર્થશાસ્ત્રમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતાશ્રી નારણભાઈ શંકરભાઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. જ્યોતિ પણ યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલ આ વખતે પ્રાપ્ત કરે છે. રાજ નીલમ ડી. સંસ્કૃત વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરી દાતાશ્રી નારણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. રાજ નીલમ પણ આ વખતે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં સૌ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. આપણા 3 વિદ્યાર્થીઓ આ વખતે યુનિવર્સિટીમાં ફર્સ્ટ છે. રાઠવા વિનુભાઈ. હિન્દી વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરી દાતાશ્રી ફકીરભાઈ ગોરધનભાઈ પટેલ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. રાઠવા વિનુભાઈ. રાઠવા વિનુભાઈ હિન્દી વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરી દાતાશ્રી ફકીરભાઈ ગોરધનભાઈ પટેલ સુવર્ણચંદ્રક અને TYBA કોલેજમાં TYBAમાં પણ તેઓ પ્રથમ છે એટલે 2 શિલ્ડ પ્રાપ્ત કરે છે. વોહરા શાહીન આઈ. સમાજશાસ્ત્ર વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરી દાતાશ્રી નારણભાઈ શંકરભાઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. વોહરા શાહીન. ઠાકોર રમેશ. ઇતિહાસ વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરી દાતાશ્રી નારણભાઈ શંકરભાઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. ઠાકોર રમેશ. લીંબાણી ભૌતિક એ અંગ્રેજી વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરી
દાતા શ્રી નારણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. લીંબાણી ભૌતિક. આપણે વિદ્યાર્થીઓને તાળીઓથી પ્રોત્સાહિત કરીશું. તળપદા જીતેન્દ્રસિંહ ટીવાય BSWમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરે છે. તળપદા જીતેન્દ્ર. માછી શીતલબેન MA ગુજરાતીમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા બદલ દાતા શ્રી નારણભાઈ શંકરભાઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. માછી શીતલબેન. જતીનભાઈ બારોટ MAમાં આ વખતે સરદાર પટેલ યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરવા માટે શિલ્ડથી એમને સન્માનિત કરીએ છીએ. MAમાં આ વખતે યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે જતીનભાઈ બારોટ. કોલેજ કક્ષાએ સૌથી પ્રથમ વખત સુવર્ણચંદ્રક આ વખતે આપણે પ્રાપ્ત કર્યો છે. આપણે તાળીઓથી એનું સન્માન કરીશું. અમિત અર્થશાસ્ત્ર વિષયમાં કોલેજમાં MAમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે દાતા શ્રી નારણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. ગલાણી અમિત. બારિયા સુનિલ MA હિન્દી વિષયમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા બદલ દાતા શ્રી નારણભાઈ શંકરભાઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. બારિયા સુનિલ. વસાવા નીરવ અંગ્રેજી વિષયમાં MAમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે વસાવા નીરવભાઈ અંગ્રેજી વિષયમાં MAમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે. પંચાલ દીપિકાબેન MSWમાં કોલેજમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે. પંચાલ દીપિકાબેન. ભટ્ટ શિવાની N MPAમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે. ભટ્ટ શિવાની N. માછી શીતલબેન MA ગુજરાતીમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા માટે. માછી શીતલ. શેખ અશરીન સમગ્ર SYBમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ શેખ અશરીન. શેખ અશરીન. પરમાર જયા સૈયદ અસ્માબેન મહેંદી સ્પર્ધામાં સૌથી વધારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા માટે સૈયદ અસ્મા ઝેડ. મિત્રો, તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું કારણ કે આ પળ ફરી આપણને નહીં સાંભળે. સૈયદ અસ્મા. વોરા રૂખસાર આઈ કેસ ગુંફન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા માટે વોરા રૂખસાર.
જલ્દીથી વિદ્યાર્થી મિત્રો સ્ટેજ ઉપર આવીશું આપણે. ગોહેલ રમેશ પી, આરતી સુશોભન, સરદાર પટેલ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં રંગોળી સ્પર્ધામાં પ્રથમ આવવા માટે, અને ઝોન કક્ષાએ પણ એ વિદ્યાર્થી રંગોળી સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરે છે. ખૂબ તાળીઓથી આપણે એને વધાવીશું. સોલંકી રવિના રંગોળી સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા માટે. સોલંકી રવિના. રાવલજી કિંજલ વાનગી સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા માટે. રાવલજી કિંજલ. મીર સમીર આઈ દેશભક્તિ ગીત સ્પર્ધા, ગઝલ લોકગીત સ્પર્ધા, મેલોડિયસ મોર્નિંગ સ્પર્ધા, 3 સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા માટે મીર સમીર આઈ. વાઘેલા અલ્પેશ જીકે એટલે કે સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં સૌથી વધારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ. ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ટીમ પઠાણ શાહરૂખ, ગોહિલ રાજેશ. હેલો સર, શ્રી ભીખુભાઈ સરના કહેવાથી હું એક ગઝલ નાની અમથી એક પેશ કરું છું. सावन के सुहाने मौसम में, सावन के सुहाने मौसम में एक रूप की रानी याद आई, वो बागों का मंजर याद आया, झूलों की कहानी याद आई, सावन के सुहाने मौसम में. थैंक यू. ખૂબ સરસ. વાઘેલા અલ્પેશ સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. ક્વિઝની પ્રથમ ટીમ પઠાણ શાહરૂખ, ગોહિલ રાજેશ અને પરમાર અનિલ ડી. ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ સ્થાન. હલો, મંડપ પાસે ઊભેલા દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આગળ સ્ટેજ પાસે જગ્યા છે, આપ દરેક વિદ્યાર્થી મિત્રો આગળ આવી અને સ્થાન શોભાવશો. મંડપ પાસે ઊભેલા દરેક વિદ્યાર્થી મિત્રો. ક્વિઝમાં પ્રથમ. સમાજશાસ્ત્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે એવો મકવાણા અમિત હાજર છે, એ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. તો મકવાણા અમિત. મકવાણા અમિત સમાજશાસ્ત્ર વિષયમાં સુવર્ણચંદ્રક. નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ પૂરબિયા અજય. નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ પૂરબિયા અજય. શિક્ષક દિન સ્પર્ધામાં પ્રથમ પઠાણ શબ્બા આઈ. શિક્ષક દિન સ્પર્ધામાં પ્રથમ પઠાણ શબ્બા આઈ. સંસ્કૃત શ્લોક ગાનમાં પ્રથમ વાઘેલા પાર્વતી. વિદ્યાર્થી મિત્રોને ઝડપથી સ્ટેજ ઉપર આવવા વિનંતી. સમૂહ ચર્ચા સ્પર્ધામાં દવે યશ રાજેન્દ્ર કુમાર. સમૂહ ચર્ચા એટલે કે ગ્રુપ ડિસ્કશનમાં પ્રથમ દવે યશ. સોલો ડાન્સ સ્પર્ધામાં પ્રથમ રાજપાલ ગુંજાલિકા. સોલો ડાન્સ સ્પર્ધામાં પ્રથમ રાજપાલ ગુંજાલિકા. જલ્દીથી ઉપર આવો સ્ટેજ પર. ડ્યુએટ ડાન્સ સ્પર્ધામાં પ્રથમ પાંડે ઉમેશ, ટંડેલ નયન.
ડુએટ ડાન્સમાં પાંડે ઉમેશ અને ટંડેલ નયન. ગ્રુપ ડાન્સ સ્પર્ધામાં પ્રથમ એ ગ્રુપ અહીંયા આવશે ઉપર. સોની સાગર, હિમાની દેસાઈ, પટેલ ધ્રુપા, એરડા પ્રણવ, ભટ્ટ દીપાલી, પરમાર નિકિતા, કાદમ સુશીલ. આખું ગ્રુપ અહીંયા સ્ટેજ ઉપર આવશે. વિદ્યાર્થી મિત્રો, ઇનામ લેવામાં ઉણા ઉતરતા નથી, તો આપણે તાળીઓ પાડવામાં શા માટે ઉણા ઉતરીએ? પટેલ ઉષ્મા આઈ વેશભૂષા પરિધાન સ્પર્ધામાં પ્રથમ. પટેલ ઉષ્મા. મકવાણા એકતા એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પ્રથમ. મકવાણા એકતા. મકવાણા એકતા. જોશી વિશાલ સ્કીટ સ્પર્ધામાં પ્રથમ. જોશી વિશાલ. રાઠોડ રોબિન્સ માઇમ સ્પર્ધામાં પ્રથમ. રાઠોડ રોબિન્સ માઇમ સ્પર્ધામાં પ્રથમ.